YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં છીએ તો વિડિયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે કેમ કે આજ તો મેં નવા વિડિયોની શરૂઆત કરી દીધી છે અને મિત્રો આજો અમારે ઝાકળ આવેલો છે આમ જોવો તો ખરા તમે પેલા વરસાદ બંધ થયો તો ઝાકળ આવે છે જો આવી રીતનો કંઈક આવે છે અમારે ઝાકળ જો અમારે સોયાબીનમાં મીડ્યા છે કુંડા પડવા આવે તો કેમ કે તૈયારી ફૂલ થવા મળી છે તો પાકવા મીડ્યા છે તો આવી રીતના કંઈક પાકી જશે સોયાબીન પછી વાઢી નાખવાના એને ઠેસરમાં કાઢી નાખવાના મિત્રો સારું ચાલો વિડીયોમાં બના રહેજો. હેલો મિત્રો, તો જાઓ મેં ફાઇનલી ડુંગળી ચોપવા આવી ગયા છે. જો દીદીની બધા સોંપે છે, આ મારા ઘરની છે, કોકની નથી. પણ એમ ડુંગળી સોંપી કેમ ખબર કેમ બેહવાનું કેમ હોય અમે ઊંધા બેઠા જોઈએ. જો દીદીની ઊંધા બેહીને સોંપે, ઊંધું વાવેતર કરે, અમે ઊંધું વાવેતર કરી મિત્રો. આમ જો આમ ફરીને બેહવાનું હોય, કમેન્ટ કરીને કહેજો આમ બેહવાનું હોય કે આમ. હા એ બરાબર છે, એમ જ હોય. કાઠિયાવાડી વિડીયો જોતા હશે ને તો કમેન્ટ કરજો જ કેમ કે ડુંગળી જેને જેને સોંપી હશે ને એને ખબર જ હશે કે ડુંગળી કેમ સોંપી કેમ બેહવાનું હોય. પણ અમે જો આમ બેઠા, આમ જો આમ બેઠા, અમે તો આમ આલી હા અમને આમ જ ફાવે એટલે આ ઊંધી ટેલિંગ કરી ઊંધી ના વો. તો અમારા વિડીયોને લાઈક કરી દેજો. દીદીની સોંપે છે ડુંગળી. ફટાફટી લાઈક ઓ મિત્રો, લાઈક ફટાફટી. જો દીદી જાય છે રોપ ઉપાડવા કેમ કે થોડોક ઘટ્યો. તડકો બહુ લાગ્યો મિત્રો. આમ તો જો લાઈક કરજો. પલ્લી ગયું તો આખી બોલો હું તો ખાડા કરીને થાકી ગઈ. કોદાળી લઈ લેજો. કાજુ ખાડા કરીને થાકી ગઈ. સારું તો થોડોક રોપ ઉપાડી આવું. તો હાલો મિત્રો, ફાઇનલી દીદી આવી ગયા છે. જુઓ રોપ ઉપાડવા. રોપ ઉપાડવા મિત્રો છે ને બહુ ઘાટી હોય ને નાલી લેવાનું, પણ આ લેવાનું મન ન થતું કેમ કે ભાવ જોઈને જો આવી રીતનો છે ને તેક બહુ ઘાટો હોય ને મસ્તની થઈ ગયેલી છે. તો આમ ગાળી લઈએ એમ જો આવી રીતની ગાળી છે અમે ડુંગળી. અને અમારે તો જો મિત્રો આવી ડુંગળી છે, તમારે કેવી હોય કેવી નહીં, જેને વાવી હોય એની વાત છે તો કમેન્ટ કરી દેજો. તો જો મિત્રો, અમે ડુંગળી સોંપતા હતા, ડુંગળી સોંપાઈ ગઈ છે અને હવે અમે આવી ગયા છીએ ગવાર ઉતારવા કેમ કે આ છે ગુવારનું શાક ખાવાનું છે. કા દક્ષાબેન? કેટલો મસ્તીનો છે ગુવાર. પવને પાડી દીધો. આમ હતો મિત્રો ઓલી સાઈડ ને આ ફેર પવને આ સાઈડ પાડી દીધો. ફાઇનલી મિત્રો અમે ગુવાર ઉતારી લીધો. કા જો દેખાતો નતો કેટલો બધો છે એમ જો. અડધો નથી ઉતાર્યો. આમને દેખાતો તો મિત્રો નતો દેખાતો. કા ઉતર કેટલું બધું ઉતરે. સારું તો હવે બનાવશું તાર બતાવશું તાર બનાવ્યો કન્ટિન્યુ બ્લોકમાં. હાલો મિત્રો, તો છે ને અમારે જો શીપડા મસ્તીના પાકી ગયા. આપણે કીધું હતું ને કે પાકી જાય પછી આપણે બી કાઢવાના છે. તો આજ બધા શીપડા કેટલા 5 પાકી ગયેલા છે તો 5 લઈ આવ્યા છીએ. નાના હળ કાઢવાના છે બી. પણ બી કેવી રીતના કાઢીને ઠેડુથી વિડીયોમાં બના રહેજો. આખો વિડીયો જોજો એટલે તમને ખબર પડે ને બી કેવી રીતના કાઢ્યા છે ને કેવી રીતના સાફ કરી છે. જો આવી રીતનું છે ને મિત્રો, પેલા આમ કટિંગ કરી લેવાનું છે આને. હા, એક ભાઈની કમેન્ટ આવેલી હતી કે શીપડામાં બી હોય કે ન હોય, તો આ જો બી છે. તો હવે આપણે છે ને આવી રીતના બધા કાઢી લેવાના છે. જો આવી રીતના કાઢી લેવાના છે મિત્રો. આ શીપડું તો ફાટી ગયું. સારું બધા નીકળે છે ને પછી તમને બતાવી કેવી રીતના કાઢ્યા ને એમ. તો પણ આવી રીતના તો આપણે કાઢીએ તો તમને ખબર જ છે. હાલો તો જો અમે આવી રીતના બધા બી લઈ લીધા છે. જો આ જો ફાડા પડ્યા છે કારણ કે પાકલ ભાવે ની હાકા ટેટની સુગંધ આવે ને એટલે નો ભાવે. તો જો આપણે આ બધા ફાડા કરી રાખેલા છે શીપડાના અને હવે આપણે બી કાઢી લીધેલા છે. નવા બીમાં આપણે શું કરવાનું છે એમાં બના રહેજો. તો જો આપણે પહેલા લઈ લીધું છે આ પાણી. હવે મિત્રો એને છે ને આવી રીતના આમ ધોવાના છે બીજા, એટલે પોર પાછા ચોમાસામાં સોંપવા રાખવાના છે. તો જો આવી રીતના ધોઈને કે કેમ કે આપણે શીર કરી તોય તે રગ તો નીકળે એટલે આપણે રગું નીકળે કે નહીં, રગુમાં બધા બી નોખા પાડી દેવાના. જો આવે તો જો આપણે લઈ લીધું છે ગવણું. હવે ગવણામાં બધા આવી રીતના આમ બી લેતા જવાના. જો આવી રીતના મિત્રો. હવે એમાં છે ને આસુ પાણી નાખતું જવાનું ને આવી રીતના આમ ધોતા જવાનું. દક્ષાબેન રેડે છે પાણી. દક્ષાબેન રેડે છે. તો આવી રીતના બધા સાફ કરી લેવાના. કેમ કે ઘણા ખરા તો હેલી ભેળવે પણ આપણે કાંઈ હેલી ન ભેળવતા. અમે તો દરખેલે ગમે એનું બી કાઢવું હોય ને તો આવી રીતનું મિત્રો કાઢી. રીંગણીનું છે, મરસીનું છે, સોળીનું તો એ તો કાંઈ ધોવાની આવે નહીં, પપૈયાનું એનું બધું જો આવી રીતનું અમે કાઢી નાખી. એટલે છે ને આ બી મસ્તીનું રહે. દુકાને લાવી ને એવા બીબા બની જાય તો છે ને મિત્રો. હવે આપણે આવી રીતના
આમ નાખી દેવાના સીધા. જો કેવા બધા નોખા નોખા છે, કોરા પડી જાય, સુકાઈ કોરા જાય. પડી જશે ને પછી હાવ એટલે હાવ એક એક બીયું થઈ જાય. હાલો મિત્રો, તો જો આવી રીતના આપણે બી ધોઈ નાખ્યા, બધે ધોઈ નાખ્યા. હવે છે ને આ બધા તડકે હરખી જગ્યા ઉપર હૂકવી દેવાના, હુકાઈ જાય, હાવ કકડા થઈ જાય. આપણે આમ જીવ ભાંગી, ખબર આવી રીતનું આપણે આમ કરે, આમ ભાંગી નાખી. પછી એમ કે જીવ કડક થઈ જાય કે નહીં. પછી આ બી બધા આપણે એક સારી બોટલ પ્લાસ્ટિકની લઈને એમાં પેક કરી દેવાના. તે આવતું ચોમાસું સુધી આપણે રાખવાનું, ચોમાસું બેહે પછી વાવી દેવાના. તો આવી રીતના અમે બી કાઢ્યા છે. તમે કેવી રીતના કાઢો, કેવી રીતના નહીં, કમેન્ટમાં જણાવજો. આવી રીતના બી કઢાય કે ન કઢાય એ પછી કમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે ને તો અમે પાછા પ્લાન ફેરવી નાખીએ. નકર દર વર્ષે અમે આવી રીતનું બધું બી કાઢી છીએ. સારું, તો હવે કન્ટિન્યુ બ્લોકમાં પેનારી છે. સારું મિત્રો, તો અમારે કિશુબેન તો જો વાળો કરવા બેસી ગયેલા છે. તો કેમ કે ગવારનું ને એનું શાક છે, તો જો એ કે જલ્દી જલ્દી મમ્મી મારે તો વાળું કરી લેવું છે, તો એ વાળું કરવા બેસી ગઈ છે. જો હા, આજ તો એકલી એકલી બેસી ગઈ છે. એ કે મારે એકલું એકલું બેસી જવું છે. મમ્મી કે ભૂખ લાગી ગઈ ને, તો એ કે મારે એકલું એકલું બેસો. મેં કીધું બેસી જા. તો હારો મિત્રો, આજનો વિડીયો આવ્યો તેનો છે. જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન ભૂલતા. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મંગલ, રાધે રાધે, આવજો, બાય બાય.